ભાદરગઢની આ પવિત્ર ભૂમિ પર બિરાજમાન સંત શિરોમણી વાલબાઈમાં સાત પ્રણામ। આ સરસ્વતી સન્માન સમારોહને વિવિધ વ્યવસ્થાઓમાં જેમને સફળતાપૂર્વક બનાવેલું છે એ બધા જ વડીલોને મારા પ્રણામ। મંચ પર બિરાજમાન તમામ વડીલ અને પૂજ્યની એ બધાને મારા સાદર પ્રણામ। આ કાર્યક્રમને વધારે પ્રવૃત્તિમય બનાવવા માટે જે દાતાશ્રીઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે જે દાન આપેલ છે, રકમ આપેલ છે, એ બધા વડીલશ્રીઓને પ્રણામ। આજે જે પરિસ્થિતિમાં હું પહોંચેલ છું એમાં મને આગળ લઈ જનાર મારા માતા અને પિતાને હું પ્રણામ કરું છું। હવે આજની જે વિશેષ વાત છે સરસ્વતી સન્માન, એટલે કે માતા સરસ્વતીને સન્માન આપવાનો દિવસ। આપણી સમક્ષ વિવિધ બહેનો અને ભાઈઓ તો જે આજે આપણા જે સરસ્વતી સન્માનમાં જે બહેનો અને ભાઈઓ જે પોતાની પ્રતિભા દેખાડી અને પોતાના ક્ષેત્રની અંદર જે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી છે એ બધાને અભિનંદન પાઠવું છું। હવે જ્યારે શિક્ષણની વાત આવે એના પહેલાં મારો પરિચય આપી દઉં, કેમ કે ઘણા જે છે એ સમાજના ભાઈઓ તો બહેનો જાણતા નહીં હોય। તો વર્તમાન સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ વિશ્વવિદ્યાલય એની અંદર હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું। જે કહી શકાય કે કલેક્ટરની સમક્ષ જે છે એ મારી પોસ્ટ છે। મારી અંદર લગભગ 100 જેટલી કોલેજો અમારા અંડર આવે છે કે જે અમારા નિયમોને જે પાલન કરે છે। બીજું કે બીજી પણ વાત કરું આ સાથે, જેમ મામાએ કહ્યું એમ ટપુ મામાએ કે મેં 2 જીપીએસસી પણ પાસ કરેલી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં એકમાં 3જો નંબર આવેલો છે અને એકમાં 6થો નંબર। હવે આ વાત કરવા પાછળનો મૂળ આશય એ નથી કે એનું શ્રેય લેવું, પરંતુ અહીંયા મારે એક પ્રોત્સાહન આપવું છે, કારણ કે મેં પણ એક લુહાર સમાજનો દીકરો તરીકે ઘણા બધી જે છે માનસિક રીતના ઘણા બધા પ્રશ્નો સહન કરેલા છે કે મારે કયા કરિયરમાં જવું, એટલે કે મારે શું કરવું, શું આના માટે પૈસાની જરૂર પડશે, બરાબર, શું આગળ નોકરીમાં પૈસા ખવડાવવા પડશે, આમાં ઓળખાણ હોય છે। તો આ જે છે કહી શકાય ભ્રમ ભાંગવાની વાત કરી રહ્યો છું, બરાબર। ખાસ કરીને હવે મેઇન વસ્તુ છે કે કયો વ્યવસાય કરવો, તો એ માટે તમારે જે પણ દીકરા દીકરીઓ જે આગળ જવા માંગે છે તો એને પોતાની પ્રકૃતિ જાણવી જરૂરી છે। જરૂરી નથી કે દરેક ડૉક્ટર હોય, દરેક પ્રોફેસર હોય, દરેક વકીલ હોય, બરાબર છે। તમારી પ્રકૃતિ જો ધંધાકીય હોય તો મારું એવું માનવું કે તમારે ધંધામાં જવું જોઈએ। તમારો જે વ્યવહાર, જો તમારા આર્ગ્યુમેન્ટ એટલે કે તમે બીજાને સમજાવી શકતા હો તો તમારે વકીલાતમાં જવું જોઈએ। એટલે કે તમારી પ્રકૃતિ પ્રમાણે જે છે એ તમારે તમારો વ્યવસાય પસંદ કરો તો વધારે આગળ વધી શકો। કારણ કે જ્યારે તમે આગળ વધશો ત્યારે તમારી સામે 2 પ્રશ્નો ઊભા થશે, એક સફળતા અને એક સંતોષ। સફળતા કે જે બીજા આપણને કહી શકાય કે એપ્રિશિએટ કરે એને સફળતા કહે, કે બીજા આપણા વખાણ કરે, બરાબર છે। પરંતુ સંતોષ તો ત્યારે જ આપણને મળે જ્યારે આપણે આપણી પ્રવૃત્તિ આપણા નેચર પ્રમાણે, નેચર એટલે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે કોઈ વ્યવસાયમાં ગયા, કારણ કે દરેક વ્યવસાય જે છે એનો સમયગાળો લાંબો હોય છે। એક અમદાવાદનો તમને કિસ્સો શેર કરું। મારા જ એક મિત્ર છે ભરવાડ હતા, એ સરસ મજાના ગુજરાતની અંદર પીએસઆઈમાં નંબર 1 આવેલા। આ વાત હકીકતની છે, પરંતુ એમની પ્રકૃતિ એવી નથી અને પીએસઆઈમાં જોડાયા અને ટૂંક સમયમાં એમને આત્મહત્યા પણ કરી, કારણ કે એની પ્રકૃતિ સાથે એ વ્યવસાય બંધ બેસતો નહોતો। એટલે હવે કઈ વ્યવસાયમાં જાઓ, કયા ક્ષેત્રમાં જાઓ એ તમારી પ્રકૃતિ, ચલો પ્રકૃતિ ખબર ન પડતી હોય તો જે વડીલ હોય છે તમારા
જે એક ક્ષેત્રમાં આગળ વધેલા હોય છે, જેમાં તમને રુચિ હોય છે, જેમાં તમને મજા આવતી હોય છે, કે જેમાં તમે ખોવાઈ જાઓ, કે તમે ભૂલી જાઓ જમવા સુધીનું, તો એ પ્રવૃત્તિમાં તમે આગળ વધી શકો, વડીલોનું માર્ગદર્શન લઈ શકો, તમારા શિક્ષકોનું માર્ગદર્શન લઈ શકો. તો આવી રીતના તમે તમારા વ્યવસાયની પસંદગી કરી શકો. વર્તમાન સમયમાં વાત કરીએ તો આજે બધાય સરકારી નોકરી છે, એનું મહત્વ એક સ્થાયી નોકરી છે, પરંતુ એ ઉપરાંત ઘણા એવા વ્યવસાયો છે જેમાં જે સરકાર તમને સહાય કરી રહી છે. સ્ટાર્ટઅપ ની વાત કરું, સરકાર 2.5 લાખ સુધીની વ્યવસ્થા તમને કરી આપે છે તમારે બિઝનેસ આગળ વધવો હોય, બરોબર. એટલે કોઈને બિઝનેસમાં આગળ જવું તો જઈ શકે, કારણ કે એ લોકો જોબ આપનાર છે, બરોબર. જોબ લેનાર બનવું છે કે જોબ આપનાર બનવું છે, બરોબર. તો તમે બિઝનેસ પણ કરી શકો, બરોબર. હવે આપણે મોટા ભાગે મને જ્યાં સુધી ખ્યાલ છે કે આપણે લુહાર છીએ એટલે આપણી તાસીર થોડી ગરમ હોય, બરોબર. ઘણી રીતે આપણે કોઈ અંડર કામ કરવાની આપણી પ્રવૃત્તિ ન હોય, તો એ વ્યક્તિઓ પણ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. જરૂરી નથી કે લુહારી કામ કરવું, બરોબર. ઘણા બધા બિઝનેસ કરી શકો છો અને એની અંદર પણ ઘણું બધું શક્ય છે, બરોબર. હવે કદાચ કોઈને નોકરીમાં જવું હોય, હવે નોકરીમાં ઘણા બધા પ્રશ્ન થતા હોય કે મારે રહેવાની વ્યવસ્થા, પૈસા ક્યાંથી, બરોબર, હોસ્ટેલ મળશે કે નહીં મળે. તો આજે સરકાર દ્વારા અનેક એવી સ્કીમો ચાલુ કરવામાં આવી છે કે જેથી તમને આર્થિક સહાય મળી શકે છે, બરોબર. જરૂરી નથી કે ટ્યુશન કરો. મેં મારી લાઈફમાં ટ્યુશન કરેલું નથી, બરોબર. કહી શકાય કે સેલ્ફ સ્ટડી એટલે કે પોતાના પ્રયત્નો દ્વારા, અને સૌથી મોટું માર્ગદર્શન મારા માતા પિતા હતા અને મારા ગુરુજનો. મેં ક્યારેય એમની જે કહી શકાય કે આજ્ઞા, કહી શકાય કે એમની જે છે એમને જે પણ મારી સામે કહ્યું એ મેં કરેલું છે. એટલે આ પણ એક મોટો રોલ હોય છે, બરોબર. ભાઈ રહી વાત આગળ જતા તમને એવું લાગે કે નોકરીમાં જે છે એ લાગવટ હોય છે. હવે જે જગ્યા પર હું લાગેલો છું એ જગ્યા પર મને કોઈ વ્યક્તિ નહોતું ઓળખતો અને એક જ માત્ર સીટ હતી, બરોબર. એક સીટ હતી અને એની અંદર પણ આપણે ઉત્તરણીય થયા છે. એ આ તમારી સામે હું ઊભો છું. એટલે આ બધી જે આપણી મનની અંદર હોય કે આટલું કટ ઓફ જાય છે, આ કેટેગરી, આ ઓળખાણ, એવું કંઈ નથી હોતું. એક સાથે જે વ્યક્તિને એક જોબ નથી મળતી, મને 3 લેટર આવેલા છે, ત્રણેયમાં ક્લાસ 2 અને ક્લાસ 1ની ચોઈસ મળેલી છે, બરોબર છે. એટલે આ જે પણ આપણા જે અત્યારે જે નાના મોટા ભાઈ બહેનો જે છે આગળ વધી રહ્યા છે, એના માટે ખાસ કે એમના મનમાં કોઈ મૂંઝવણ રહેતી હોય તો અહીંયા દૂર થઈ શકે. આપણે એક આગળ એવો પણ કાર્યક્રમ કહી શકીએ કે વેકેશનની અંદર મામા કે જે કરિયરમાં પ્રવેશવાના હોય તો એના એકાદ દિવસ એવું પણ આયોજન કરી શકીએ કે એમને માર્ગદર્શન મળી શકે, છોકરાઓને સેમિનાર કરી શકીએ કે જેથી છોકરો એની પ્રશ્ન જે છે મૂકી શકે. કારણ કે મેં ઘણા છોકરાઓની એવી રીતના પણ લાઈફ અથવા તો જેને જિંદગી કહે છે કે બરબાદ થતી જોઈ છે. અલગ લાઈનમાં ઘૂસી જાય, અલગ લાઈન એટલે એને દિશા નથી મળી હોતી, બરોબર. તો એ પણ જે છે એ તમે જે છે છોકરાઓ કરી શકે છે, બરોબર. હવે વાત કરીએ આપણે સમાજની, કારણ કે એવું કહેવામાં આવે છે કે શિક્ષણ વગર સમાજ અધૂરું છે, બરોબર. શિક્ષણ અને સમાજ એ કહી શકાય કે એક સિક્કાની 2 બાજુ છે. હવે શિક્ષણનો સૌથી અગત્યનો પાયો છે કુટુંબ, બરોબર. ભલે સમાજ મોટો હોય પણ એનું જે કહી શકાય કે જે ડેવલપમેન્ટ, એનો વિકાસ કુટુંબથી થાય અને ખાસ કરીને માતા પિતાઓથી, બરોબર છે. માતા પિતા જે છે એ બાળકના વિકાસને નિર્ધારિત કરે છે, એટલે કે એને નક્કી તો એ કરે છે. એટલે ખાસ જે છે હું તો એમ જ કહું કે તમારા માતા પિતા તમારા માટે ભગવાન છે, બરોબર છે. એને એમની સલાહને જો તમે અનુસરશો તો ભવિષ્યમાં વધારે આગળ જઈ શકશો, બરોબર. તો આ એક વાત હતી. અને એક છેલ્લી વાત કહેવામાં આવે છે કે ઘોડાને તમે પાણી સુધી લઈ જઈ શકો પણ તમે એને પાણી પીવા માટે મજબૂર ના કરી શકો. એટલે કે ઘોડાને જો પાણી પીવું હોય તો જ પી શકે, પરંતુ આ જે મામાએ ગોઠવેલો જે કાર્યક્રમ છે અહીંયા ઘોડાને પાણી નહીં પીવડાવવામાં આવે પરંતુ તરસ્યો જરૂર કરવામાં આવશે કે જેથી ભવિષ્યમાં પાણી પીએ.